નમસ્કાર દર્શક મિત્રો, આપ અત્યારે જે મારી પાછળના વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, પીટી ઠક્કર કોલેજ રોડ ઉપર આવેલી વિતરાગ સોસાયટી, વિતરાગ ફ્લેટ, જે ખૂબ જ મોટા ફ્લેટ છે. અહીંયા અત્યારે એક એવી ઘટના બની છે કે આપ જોઈ શકો છો, ઉપરના માળની આખી ગેલેરી તૂટી છે અને નીચેનો પરિવાર મરતા મરતા બચ્યો છે. આ પરિવારની એવી રજૂઆત છે કે અમે ઉપરવાળાને વારંવાર 3 વર્ષથી રજૂઆતો કરી હતી આ રિપેરિંગ કરાવવા માટે, પણ અહીંયા રિપેરિંગ ના થવાના કારણે આ હોનારત બની છે ને એક પરિવાર મરતા મરતા બચ્યો છે. બીજું કે અહીંયા રીડેવલપમેન્ટ માટે વાત ચાલી રહી છે. સોસાયટીના 1 કરતાં વધુ લોકો એવું જણાવે છે કે સોસાયટીના ચેરમેન સેક્રેટરી શ્રી વધારે પૈસાની લાલચ માટે અહીંયા રીડેવલપમેન્ટ નથી થવા દેતા. શું સાચું છે તો સોસાયટીના સભ્યો જાણે. અત્યારે પીડિત પરિવારના વ્યક્તિને આપણે મળીશું અને શું ઘટના બની છે એમના મોઢે સાંભળીશું. શું નામ છે તમારું? ગૌતમ શાહ. શું ઘટના બની આજે? આજે ઉપરવાળાની ગેલેરી નીચે તૂટી અને નીચે અમારા ઘરની ગેલેરીમાં પડી. 3 વર્ષથી અમને કહીએ છીએ કે રિપેર કરાવો, રિપેર કરાવતા નથી. અને રીડેવલપમેન્ટ માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને પૈસા વધારે જોઈએ છે, એટલે રીડેવલપમેન્ટ થવા નથી દેતા. આ ઘટના કેટલા વાગે બની? લગભગ 9:30ની આસપાસ. 9:30ની આસપાસ. ત્યારે અહીંયા આસપાસમાં કોઈ બાળકો કે ના, કોઈ રમતું નહોતું. આજે રોજ છોકરાઓ રમતા હોય છે. આજે નસીબથી વળી છોકરાઓ કોઈ હતા નહીં.